ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. લાસ્ટ લેક્ચરમાં ચેપ્ટર નંબર 6 નિવૃત્તિ કમ્પ્લીટ કર્યું હતું. એમાં એક પોઈન્ટ બાકી રાખ્યો છે આપણે ચલાવવાનો, લોન ખાતાવાળો. એના સિવાય સંપૂર્ણ ચેપ્ટર કમ્પ્લીટ કરેલ છે. હવે વાત કરીએ છીએ ચેપ્ટર નંબર 7 ભાગ 1નું તમારું છેલ્લું ચેપ્ટર નંબર 7. સૌ પ્રથમ ચેપ્ટર નંબર 7 સ્ટાર્ટ કરતાં પહેલાં ચેપ્ટર નંબર 5 અને ચેપ્ટર નંબર 6માં આપણે શું કર્યું થોડી એની ચર્ચા કરી લઈએ. ચેપ્ટર નંબર 5 એટલે કે ભાગીદારનો પ્રવેશ. ત્યાં બે ભાગીદાર ઓલરેડી હતા અને એક ભાગીદાર કોઈ એક વ્યક્તિ પેઢીમાં ધંધામાં આવતો હતો, એટલે આપણે એને પ્રવેશ કીધું. ચેપ્ટર નંબર 6માં 3 કે 4 ભાગીદારો ઓલરેડી કામ કરતા હતા ધંધામાં. એમાંથી કોઈ એક વ્યક્તિ કોઈ પણ કારણોસર અથવા મૃત્યુના કારણે ધંધામાંથી લેફ્ટ થાય છે, એટલે ધંધામાંથી જાય છે. એને આપણે નિવૃત્તિ કીધું. ચેપ્ટર નંબર 7ની વાત કરું તો એનું હેડિંગ છે ભાગીદારી પેઢીનું વિસર્જન. હવે ભાગીદારી પેઢી એટલે એનો મતલબ એવો થયો કે એમાં 2 થી વધારે વ્યક્તિઓ કામ કરતા હશે. વિસર્જન એટલે શું તમે બધા જાણો છો એ શબ્દથી. વિસર્જન એટલે છૂટા પડવું. કોઈ પણ એક્ટિવિટી તમે જે કરી છે એનો અંત આવવો, એને આપણે સાદી ભાષામાં વિસર્જન કહે છે. એટલે કે ભાગીદારી પેઢીનું વિસર્જન, કે જે પેઢી અસ્તિત્વમાં હતી હવે એનો અંત આવશે, એને ભાગીદારી પેઢીનું વિસર્જન કહે છે. તો એક્ઝામમાં કેટલા માર્ક્સનું આ ચેપ્ટર આવશે, એનું શું ઇમ્પોર્ટન્સ છે, પહેલાં એની ચર્ચા કરી લઈએ. ટોટલ 8 માર્ક્સનું આ ચેપ્ટર તમારી એક્ઝામમાં આવશે. હવે 8 માર્ક્સમાં ક્યાંય પણ મિત્રો મોટો દાખલો નહીં આવે, ભલે તમને ચેપ્ટરમાં આપેલું છે. એટલે વિભાગ એમાં એક MCQ આવશે, બીમાં 1-2 વાક્યનો સવાલ જવાબ આવશે, 1 ગુણ 1 ગુણ. વિભાગ સીમાં એક થિયરી આવશે 3 ગુણની, અને એક 3 ગુણનો 3 આમનોંધનો એક નાનો દાખલો આવશે. આની ઓપ્શનમાં તમને કંઈક મળશે, ખરા ખોટા પણ આવી શકે. કહેવાનો મતલબ એટલો છે કે 8 ગુણ લેવા ખૂબ જ સરળ છે અને બહુ જ લિમિટેડ વસ્તુ તૈયાર કરવાની છે આમાં. એટલે ચેપ્ટર નંબર 7 તમારું અહીંયા પૂર્ણ થઈ જાય. હવે આપણે ચર્ચા કરીએ છીએ વિસર્જનનો અર્થ શું, એટલે વિસર્જન એટલે શું. તો વિસર્જન એટલે જે તે બાબતના અસ્તિત્વનો અંત. અહીંયા જે તે બાબતનો મતલબ એવો થાય કે જે પણ એક્ટિવિટી માટે, જે પણ પ્રવૃત્તિ માટે, કે જે પણ કાર્ય માટે જે વસ્તુની શરૂઆત થઈ છે હવે એનો અંત આવે એનો મતલબ એનું વિસર્જન થાય છે અકાઉન્ટન્સીની ભાષામાં. તો વિસર્જનો માટે 2 બાબતોનું ખૂબ ધ્યાન રાખવાનું છે. એક ભાગીદારી પેઢીનું વિસર્જન અને ભાગીદારીનું વિસર્જન. જો નોર્મલ ભાષામાં વાત કરું તો ભાગીદારી પેઢીનું વિસર્જન એટલે કે ધંધો જ બંધ થઈ જાય છે. હવે અહીંયા એ લોજિક તમારો દોડાવવાનો છે કે જો ધંધો બંધ થાય તો ધંધામાં રહેલી મિલકતો, દેવા, રોકડ, અનામતો, પાઘડી, આ બધી વસ્તુઓ ક્યાં જાય? આ બધી મિલકતો, આ દેવા ક્યાં જાય? તો એના માટે તમારે ચોક્કસ પ્રોસિજર કરવી પડે, અને એ પ્રોસિજર માટે કયા કયા ખાતા બનાવવાના છે આપણે આગળ ચર્ચા કરીશું. ભાગીદારી પેઢીનું વિસર્જનની વાત કરીએ. હવે ભાગીદારીનું વિસર્જનનો મતલબ એવો થાય ભાગીદારીનું વિસર્જન. અહીંયા 3 ભાગીદારો કામ કરતા હોય છે, કોઈ એક ભાગીદાર ધંધામાંથી છૂટો થાય છે અથવા ભાગીદારો છૂટા પડે, તેને ભાગીદારીનું વિસર્જન કહે છે. પરંતુ આ પરિસ્થિતિમાં ધંધો તમારો ચાલુ રહે છે, આ ધ્યાન રાખજો ખાસ. એના આગળ ચર્ચા કરીએ પેઢી અને ભાગીદારીનું વિસર્જન. ભાગીદારી પેઢીનું અને ભાગીદારીનું વિસર્જન એટલે શું? તો સૌ પ્રથમ હવે એની ચર્ચા કરી લઈએ આપણે. પહેલાં તો પેઢીનું વિસર્જન એટલે શું? ભારતીય ભાગીદારી ધારાની કલમ 39 અનુસાર પેઢી
નું વિસર્જન કરી બધા ભાગીદારો છૂટા થાય ત્યારે તેમની વચ્ચે ભાગીદારીનો અંત આવે છે, તેને પેઢીનું વિસર્જન થયું કહેવાય. બધા જ ભાગીદારો અહીંયા વાત કરી છે, ભાગીદારો શું થાય? અહીંયા છૂટા થાય. શું થાય મિત્રો? બધા જ ભાગીદારો અહીંયા છૂટા થાય ત્યારે ભાગીદારીનો અંત આવે છે, તેને પેઢીનું વિસર્જન થયું કહેવાય. આ પ્રકારે ભાગીદારીનું વિસર્જન કરી પેઢી બંધ કરવામાં આવે ત્યારે પેઢીનું વિસર્જન થયું કહેવાય. બધા જ ભાગીદારો મિત્રો છૂટા થઈ જાય ત્યારે પેઢીનું વિસર્જન થયું કહેવાય. આવા પેઢીનો ધંધો બંધ થાય, પરિણામે તેની મિલકતો વેચી દઈ તેમાંથી ઉપજમાંથી, યસ પરફેક્ટલી, આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. હવે જ્યારે પેઢીનું વિસર્જન થાય છે મિત્રો, ત્યારે એ ધંધામાં રહેલી મિલકતો અને શું કરશે તો વેચી દેવામાં આવે છે, અને એમાંથી જે ઉપજ થાય છે એમાંથી પેઢીના દેવા ચૂકવવામાં આવે છે, અને વધતી રકમ અથવા નાણાં ભાગીદારોની મૂડી તેમના કરાર પ્રમાણે પરત કરવામાં આવે છે. જ્યારે પેઢીનો સમગ્ર ધંધો વેચી દેવામાં આવે તે પણ ભાગીદારી પેઢીનું વિસર્જન કહેવાય છે. આ પણ એક એની વ્યાખ્યા છે. આ વાત કરીએ આપણે પેઢીનું વિસર્જન. હવે વાત કરીએ છીએ ભાગીદારીનું વિસર્જન. જ્યારે કોઈ એક ભાગીદારીની નિવૃત્તિ, મૃત્યુ, નાદારી કે અન્ય કારણોસર ધંધો બંધ કરવામાં નહીં આવે, બાકીના ભાગીદારો ધંધો ચાલુ રાખે ત્યારે જૂની ભાગીદારીનું વિસર્જન થયું કહેવાય. કોઈ પણ કારણસર કોઈ ભાગીદાર નિવૃત્ત થઈ જાય, મૃત્યુ પામે, નાદારી થાય અથવા કોઈ પણ કારણોસર છૂટો થાય ત્યારે ધંધો બંધ થતો નથી મિત્રો. ધંધો તો ચાલુ જ રહે છે, પણ હા, ભાગીદારી તમારી જે હતી એનું વિસર્જન થાય છે. તેને પરિણામે નવી ભાગીદારીની રચના થાય છે, અને ચાલુ રહેતા ભાગીદારો વચ્ચે ભાગીદારીનું પ્રમાણ બદલાય છે. આ વસ્તુ ધ્યાન રાખજો, જે આપણે આગળના ચેપ્ટરમાં શીખી ગયા છે. આ સંજોગોમાં પેઢીનું વિસર્જન થતું નથી, પરંતુ ભાગીદારીની પુનઃરચના, પુનઃગઠન, નવી રચાયેલી પેઢી અસ્તિત્વમાં આવે છે, જેને ભાગીદારી એ ભાગીદારો વચ્ચેનો સંબંધ છે, જ્યારે પેઢી એ બધા જ ભાગીદારોનું સામૂહિક નામ છે. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. તો આ ભાગીદારીનું વિસર્જન હતું અને ભાગીદારી પેઢીનું વિસર્જન હતું. હવે આપણે ચર્ચા કરીએ એના તફાવતની. તો તફાવતમાં મિત્રો હું જે મુદ્દા કરાવું છું, કેમ કે આ 3 પૂછાશે તો 3 ગુણમાં જ આવશે, એનાથી વધારે આવવાનું નથી, માટે 3 જ પોઈન્ટ તમારે કોઈ પણ કરવાના રહેશે. પહેલો એનો અર્થ જોઈ લઈએ, ભાગીદારીનું વિસર્જન. ભાગીદારીનું પુનઃગઠન એટલે ભાગીદારીનું વિસર્જન થયું કહેવાય. ભાગીદારી પેઢીનું વિસર્જન એટલે શું? ભાગીદારી પેઢીનો કાયમી અંત એટલે ભાગીદારી પેઢીનું વિસર્જન. કાયમી અંત આવે એટલે પેઢી તમારી શું થઈ જાય? બંધ થઈ જાય. આ પહેલો પોઈન્ટ તમારે મોઢે કરવાનો છે. પેઢીનું અસ્તિત્વ ચાલુ રહે છે, અહીંયા પેઢીનું અસ્તિત્વનો અંત આવે છે. હિસાબી ચોપડા અહીંયા ચાલુ રહે છે, અહીંયા હિસાબી ચોપડા બંધ કરવામાં આવે છે. તમારે આ 3 જ પોઈન્ટ ધ્યાનમાં રાખવાના છે. એક્ઝામમાં 3 જ પોઈન્ટ લખવાના છે. એના સિવાય બાકીના જે પોઈન્ટ તમને આપેલા છે એ તમારા નોલેજ માટે છે, બસ ખાલી તમારે વાંચવાના છે. આપણે એકવાર જોઈ લઈએ. પણ હિસાબોની પતાવટ. હિસાબોની પતાવટ થતી નથી, પરંતુ પુનઃમૂલ્યાંકન ખાતામાંથી ઉદ્ભવેલ નફો નુકસાન અનુક્રમે ભાગીદારોના મૂડી ખાતે જમા કે ઉધાર કરવામાં આવે છે. સામાન્ય રીતે પેઢીમાંથી જતા ભાગીદારોનો હિસાબ કરવામાં આવે છે. આ આપણે આગળ પ્રોસેસ કરી ચૂકેલા છે. અહીંયા જ્યારે પેઢીનો અંત આવે છે ત્યારે માલ મિલકત નિકાલ ખાતા દ્વારા મિલકતોનો નિકાલ કરીને જવાબદારી ચૂકવવામાં આવે છે. વધેલ રકમ ભાગીદારો વચ્ચે હિસાબની પતાવટ પેટે ચૂકવવામાં આવે છે. અદાલતનો હસ્તક્ષેપ. ભાગીદારીનું વિસર્જન સ્વૈચ્છિક હોવાથી અદાલતનો હસ્તક્ષેપ જરૂરી નથી હોતો. જ્યારે જરૂર હોય ત્યારે અદાલત દ્વારા હસ્તક્ષેપ કરવામાં આવે છે. અને છેલ્લું, ભાગીદારીનું વિસર્જન થાય તો ભાગીદારી પેઢીનું વિસર્જન ન પણ થાય. ભાગીદારી પેઢીનું વિસર્જન થાય તો આપોઆપ ભાગીદારીનું વિસર્જન થાય છે. તો આ પોઈન્ટ ખાસ ધ્યાનમાં મિત્રો તમારે રાખવાના રહેશે. એમાં આ ત્રણ જ પોઈન્ટ તમારે મોઢે કરવાના છે. એના પછી વાત કરીએ છીએ ભાગીદારી પેઢીનું વિસર્જન. આપણે આ પ્રકારના ભાગીદારી પેઢીના વિસર્જનને લગતી મહત્ત્વની બાબતોનો ખ્યાલ મેળવીશું, જે આપણા ચેપ્ટરમાં શીખવાનું છે, ભાગીદારી પેઢીનું વિસર્જન. તો એમાં આપણે વાત કરીએ છીએ. ત્યારબાદ પેઢીની વિસર્જનની હિસાબી અસરોનો વિગતે અભ્યાસ કરીશું. એટલે અહીંયા એવું કહી શકીએ કે મિત્રો અહીંયા 3 પ્રોસિજર છે. એક પેઢીના વિસર્જનની રીતો કે પદ્ધતિઓ, કે વિસર્જન પણ કેટલી રીતે થઈ જાય, આમ વિસર્જન કરવાની રીતો કેટલી છે. પોઈન્ટ નંબર 2, વિસર્જનના હિસાબોની પતાવટ અંગે કાનૂની અને અન્ય જોગવાઈઓ કઈ કઈ છે. અને છેલ્લું, વિસર્જનની સામાન્ય પ્રોસિજર, વિધિ કે પ્રક્રિયા શું છે, કે કેવી રીતે વિસર્જન થાય છે. તો આ 3 પોઈન્ટ તમારી થિયરી માટે ખૂબ જ અગત્યના છે. એમાં આપણે સૌપ્રથમ પહેલા પોઈન્ટની ચર્ચા કરીએ છીએ.
પેઢીના વિસર્જનની રીતો કે પદ્ધતિઓ. ભારતીય ભાગીદારી 1932 મુજબ ભાગીદારી પેઢીનું વિસર્જન નીચે પ્રમાણે 2 રીતો કે પદ્ધતિઓથી થાય છે. એક, સામાન્ય વિસર્જન કે અદાલતના હસ્તક્ષેપ સિવાય વિસર્જન, અને અદાલત દ્વારા વિસર્જન. સામાન્ય વિસર્જનમાં ઘણા બધા પોઈન્ટ્સ છે જે તમે ભાગીદારો એમની અંદર અન્ડરસ્ટેન્ડિંગથી વિસર્જન કરતા હોય છે. એમાં અદાલત સુધી એટલે કે કોર્ટ સુધી મેટર પહોંચતી હોતી નથી, અને કોઈ પણ કારણસર જ્યારે કોઈ પ્રશ્નો ઊભા થાય છે ત્યારે કોર્ટ અંદર ઇન્વોલ્વેશન રાખે છે અને અદાલત દ્વારા વિસર્જન થયું કહેવાય. તો આ 2 પદ્ધતિઓ છે, એમાં સામાન્ય વિસર્જન કે અદાલત હસ્તક્ષેપ સિવાય વિસર્જન અને અદાલત દ્વારા વિસર્જન. હવે એના પછી વાત કરીએ છીએ કે જે આપણે હમણાં વાત કરી સામાન્ય વિસર્જન કે અદાલતના હસ્તક્ષેપ સિવાયનું વિસર્જન. તો એમાં તમારે 3 થી 4 પોઈન્ટ ખાસ ધ્યાનમાં રાખવાના છે. એમાં પોઈન્ટ નંબર 1 એવું કહે છે, અદાલતના હસ્તક્ષેપ સિવાય નીચેની કોઈ પણ ભાગીદારી પેઢીનું વિસર્જન થઈ શકે છે જેમાં કોર્ટ ઇન્ટરફિયર કરતી નથી. એમાં પોઈન્ટ નંબર 1 છે સર્વસંમતિથી. જ્યારે બધા જ ભાગીદારો એગ્રી થઈ જાય અને ભાઈ એવું વિચારે કે હવે મારે ધંધો ચલાવવો નથી આપણે બધાએ, તો એને મરજિયાત વિસર્જન કહે છે. અહીંયા મેં વાત કરી છે, જ્યારે બધા જ ભાગીદારો પેઢીનું વિસર્જન કરવા સંમત થાય ત્યારે ભાગીદારી પેઢીનું વિસર્જન ગમે તે સમયે થઈ શકે છે, જેને મરજિયાત વિસર્જન કહે છે. પોઈન્ટ નંબર 1 સર્વસંમતિથી. પોઈન્ટ નંબર 2 કરાર દ્વારા. ચોક્કસ કાયદા કે કરાર દ્વારા જ્યારે ભાગીદારીનો અંત આવે તે તેને કરાર દ્વારા વિસર્જન કહી શકાય. ભાગીદારો વચ્ચે અગાઉથી નક્કી થયેલ કરારની શરતોને આધીન પેઢીનું વિસર્જન થઈ શકે છે. એટલે કે ચોક્કસ કરાર કર્યો હોય કે ભાઈ 2 વર્ષ પછી આપણે પેઢી બંધ કરી દઈશું, કે ભાઈ આ કામ પૂરું થઈ જાય પછી આપણે બંધ કરી દઈશું પેઢી, તો એને કરાર દ્વારા વિસર્જન કહી શકાય. કાયદા દ્વારા વિસર્જન. નીચેની સંજોગોમાં પેઢીનું કાયદા દ્વારા ફરજિયાત વિસર્જન થાય છે. નંબર 1, પેઢીના બધા જ ભાગીદારો અથવા એક સિવાયના બધા જ ભાગીદારો નાદાર થાય. 2, પેઢીનો ધંધો ચલાવવો ગેરકાયદેસર બને ત્યારે પેઢીનું વિસર્જન થયું કહેવાય. હવે આ નાદાર એટલે શું? કે એમાં 3 ભાગીદારો જે કામ કરે છે, હવે એમની મિલકતો દેવા કરતાં ઓછી છે અથવા મિલકતો કરતાં દેવું વધી જાય છે, તો સીધી વસ્તુ છે કે એ ધંધો ચલાવવા માટે કેપેબલ હવે છે નહીં. તો દેવું જ્યારે વધી જાય છે ત્યારે કોર્ટ એને નાદાર જાહેર કરે છે. આવી પરિસ્થિતિમાં નિયમ પ્રમાણે કાયદો એવું કહે છે કે ભાઈ નાદાર વ્યક્તિ ધંધો કરી શકે નહીં. અને બીજી વસ્તુ, જે ધંધો ચલાવવામાં આવે છે એ ગવર્મેન્ટ ગેરકાયદેસર ડિક્લેર કરે તો કાયદા દ્વારા એનું અસ્તિત્વ મટી જાય છે ચોક્કસ ઘટનાને કારણે. હવે ચોક્કસ ઘટના એટલે શું? જો ભાગીદારી પેઢી અમુક ચોક્કસ મુદત માટેની હોય તો તે મુદત પૂરી થતાં, જેમ કે વાત કરું કે મેટ્રો ટ્રેન આપણા જે અમદાવાદમાં કામ ચાલી રહ્યું છે હાલ, હવે એ 5, 6 કે 10 વર્ષનો જે પણ વર્ષનો કોન્ટ્રાક્ટ હોય એટલે કરાર હોય. કોન્ટ્રાક્ટ એટલે શું કહેવાય? કરાર. તો એ કરાર 10 વર્ષ માટેનો છે, એટલે કે ચોક્કસ મુદત માટેનો છે. એ મુદત પૂરી થતાં એટલે કે એનું કામ પૂરું થતાં એની આપોઆપ શું થઈ જવાનું છે? એનું આપોઆપ વિસર્જન થઈ જવાનું છે. તો એ ચોક્કસ મુદતને આધારે કહી શકાય. એના પછી કોઈ ચોક્કસ હેતુ માટે સ્થપાઈ હોય અને તે હેતુ પૂર્ણ થવાથી પેઢીનું આપોઆપ વિસર્જન થઈ જાય છે. તો આ બંને પોઈન્ટ માટે મેં તમને મેટ્રોનું ઉદાહરણ આપ્યું, તો એને ચોક્કસ ઘટનાને કારણ કહી શકે છે. પહેલું આપણે મિત્રો જોયું સર્વસંમતિથી, બીજું કરાર દ્વારા, ત્રીજું કાયદા દ્વારા, ચોક્કસ ઘટનાને કારણે, અને છેલ્લું નોટિસ દ્વારા. સ્વૈચ્છિક ભાગીદારીના સંજોગોમાં કોઈ પણ ભાગીદારી પેઢીનું વિસર્જન કરવાનો પોતાનો ઈરાદો જણાવતા લેખિત નોટિસ અથવા અન્ય ભાગીદારોને આપે ત્યારે નોટિસમાં જણાવેલ તારીખથી અથવા નોટિસ મળે ત્યારે તેમની વચ્ચેની ભાગીદારીનો અંત આવે છે, તેને પેઢીનું વિસર્જન થયું કહેવાય. એટલે કે આ એવું કહેવા માગે છે કે ભાગીદારો જ્યારે સ્વૈચ્છિક રીતે એકબીજાને નોટિસ આપી દે કે ભાઈ હવે આપણે ધંધો ચલાવવો નથી, તો એને નોટિસ દ્વારા વિસર્જન કહી શકાય. આ આખા પોઈન્ટમાં ક્યાંય કોર્ટ ઇન્ટરફિયર કરતી નથી. આ ધ્યાન રાખજો. આ ભાગીદારો અંદર અન્ડરસ્ટેન્ડિંગથી વિસર્જન થાય છે. તો આ આપણે વાત કરી કે અદાલત સિવાય એટલે કે સામાન્ય વિસર્જન આને કહી શકાય. હવે નીચે વાત કરીએ છીએ અદાલત દ્વારા વિસર્જન. હવે અદાલત ક્યારે ઇન્ટરફિયર કરે? કે કોઈ ભાગીદાર જ્યારે માનતો ન હોય ત્યારે કોર્ટ અંદર ઇન્ટરફિયર કરતી હોય છે. તો એમાં કયા કારણોસર ઇન્ટરફિયર કોર્ટ કરતી હોય છે? તો વાત કરીએ હવે એની. કોઈ પણ ભાગીદાર અદાલતને અરજી કરે તો નીચે સંજોગોમાં અદાલત પેઢીના વિસર્જન કરવા હુકમ કરી શકે છે. પહેલો, કોઈ ભાગીદાર અસ્થિર મગજનો થાય, એટલે કે ગાંડો થઈ જાય, તો એ જ્યારે મેટર કોર્ટમાં જાય છે તો કોર્ટ એને એ વિસર્જન કરવાનો આદેશ આપે છે. કોઈ ભાગીદારી પેઢીમાં પોતાની ફરજ બજાવવા માટે અશક્તિમાન બને. અશક્તિમાન એટલે કે હવે કેપેબલ ન હોય.
ધ્યાન રાખજો, આટલા પોઈન્ટ તમારે ખાસ ધ્યાનમાં રાખવાના છે. કોઈ ભાગીદાર પેઢી કે પેઢીના ધંધાના હિત વિરુદ્ધનું વર્તન કરે, એટલે કે હિત વિરુદ્ધનું વર્તન કરે. પહેલું અસ્થિર મગજનું બને, અશક્તિમાન બને, હિત વિરુદ્ધનું વર્તન કરે. પોઈન્ટ નંબર 4, કોઈ ભાગીદાર પેઢીની શરતોનો ઈરાદાપૂર્વક વારંવાર ભંગ કરે ત્યારે પણ કોર્ટ ઇન્ટરફિયર કરતી હોય છે. એના પછી વાત કરીએ છીએ આપણે, કોઈ ભાગીદાર પેઢીમાં સંપૂર્ણ પોતાનો હિસ્સો અન્ય ભાગીદારોની સંમતિ વગર ત્રાહિત પક્ષને વેચી દે ત્યારે. આમાં કેવું હોય છે કે જ્યારે કંઈ પણ ભાગીદારો વચ્ચે કોઈ મેટર બને છે ને, તો એ અંદર તમારે સોર્ટ આઉટ કરવી પડે, એટલે એકબીજાને જણાવવી પડે. જો એવું ન થાય અને પોતાનો હિસ્સો જ્યારે કોઈ અન્ય વ્યક્તિને આપવા રેડી થતા હોય છે, ત્યારે પણ કોર્ટ અંદર ઇન્ટરફિયર કરી શકે છે. પેઢી સતત ખોટ કરતી હોય અને ખોટ સિવાય પેઢીનો ધંધો ચાલે તેમ ન હોય, ત્યારે પણ અદાલત દ્વારા વિસર્જન થાય છે. અને છેલ્લો પોઈન્ટ છે, અદાલત વ્યાજબી લાગે તેવા અન્ય કોઈ પણ સંજોગોમાં પેઢીનું વિસર્જન કરવાનો હુકમ કરી શકે છે. તો આટલા પોઈન્ટ અદાલતના વિસર્જનમાં તમારે ખાસ ધ્યાનમાં રાખવાના છે. પહેલો મેં વાત કરી અસ્થિર મગજનું બને, બીજો અશક્તિમાન બને, ધંધાના હિત વિરુદ્ધનું વર્તન કરે, ઈરાદાપૂર્વક વારંવાર ધંધાનો ભંગ કરે, કોઈપણ નિયમનો ભંગ કરે, પેઢી સતત ખોટ કરતી હોય અને અદાલતને લાગે કોઈ પણ કારણસર, વ્યાજબી કારણ હોય, યોગ્ય કારણ હોય, તો એ પેઢીનું વિસર્જન કરવા હુકમ કરી શકે છે. અને કોઈ ભાગીદાર પેઢીમાંથી પોતાનો સંપૂર્ણ હિસ્સો કોઈપણ જાતની સંમતિ વગર ત્રાહિત પક્ષને વેચી દે ત્યારે અદાલત ઇન્ટરફિયર કરે છે અને અદાલત દ્વારા વિસર્જન કરી શકાય છે. તો આજે આપણે આ 2 પોઈન્ટ કમ્પ્લીટ કર્યા, એક સામાન્ય વિસર્જન અને અદાલત દ્વારા વિસર્જન. આટલે સુધી આપણે મિત્રો લેક્ચરમાં રાખીએ છીએ. હવે પછીના લેક્ચરમાં આગળ નેક્સ્ટ ચર્ચા કરીશું.